તો બેક ટુ માય યુટ્યુબ ચેનલ મારા નવા વ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો હું કહે છે મારી યુટ્યુબ ફેમિલી કેમ છે? મજામાં જ રહેવું। પછી સરસ મજાના આપણે 9 બેન કમ્પ્લીટ થઈ ગયા છે। તો બધાને જય માતાજી, જય શ્રીરામ। તો આપણે જાગી ગયા છીએ, સરસ મજાના 9 બેન ફ્રેશ હોગી ગયા છીએ, એટલે કે 9 એકે છે ફ્રેશ થઈ ગયા છીએ। તમને તો અત્યારનો નજારો દેખાડું ને આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે આ છે, ઠીક છે। તો કન્ટિન્યુ વ્લોગની અંદર બનેલા રહેજો ને પહેલી વાર આવી તો નાની એવી લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, ઠીક છે। ને અત્યારનો તમને આમ નજારો દેખાડું, નેક્સ્ટ લેવલ વ્યૂ દેખાડું। હમણાં અત્યારનો આવો કાંઈક વ્યૂ હોય છે ને અહીંયા જો આપણી વાડીઓ બે બાંધેલી છે, અત્યારે વ્યૂ છે જો તમે બે વળકાઈ છે। વાગી જતી 5 ને 70 લગ્ન હલરની વાય હતો। હલર ફાઇનલી આપણી વાડીમાં આવી છે, માસાની વાડીએ ઘઉં કાઢવા હું તમને દેખાડું છું। જો તમે કટરની વાટે હતો એટલે હું અત્યારે તમને મળ્યો છું, સવારની વાત છે। આની વાટે તો જો તમે આમ જોડ્યું આવે પણ કેમ પણ આની વાટે હતો જો તમે હલર વાય આપણી વાય જો હાલે છે એવું છે। આની વાટે હવાજી હતો ત્યારે અત્યારે ભેગું છે, હવાજીનો વાટે હતો હલર। વિડીયોની અંદર બનેલા રહેજો। અત્યારે ટેર વારો આવ્યો છે આપણો ઘઉં કાઢવાનો, તો હું ભૂરિયો થઈ ગયો છું એવું છે। હલરની વાટે હું હાર્યો થતો હલરની પણ ના થાય, આપણે શૂટ તો લેવાય નહીં એટલે લીધું નહોતું। ડાયરેક્ટ અત્યારે આપણે ખેતરે જ આવીને ડાયરેક્ટ મળ્યો તો એવું છે। અત્યારે આપણી વાડીમાં હલર આવી ગયેલું છે એવું છે, જોઈ શકો છો તમે હાલે છે અહીંયા તો એવું છે ભાઈ। ફૂલ બાકા શીખી બોલે છે જો તમે। હલર જો હાલે છે આપણી વાડીમાં, માથાની વાડીમાં દેખાતું છે તમને। બગડાટી બોલે છે, બગડાટી એવું છે ભાઈ। કન્ટેનર બનેલા રહેજો ને અહીંયા તો ટ્રેક્ટર આવી ગયું છે માસાનું ને એનું, એ જોઈએ ઊભા છે એવું છે। ટ્રેક્ટર બેક્ટર આવી ગયું છે કમ્પ્લેટ ને હલર હાલે છે, ઘઉં કાપવાનું કામકાજ ચાલુ છે, ટ્રેક્ટર આવી ગયું છે એવું છે ભાઈ। એટલે કન્ટેનર બનેલા રહેજો, અવાજ આવે છે બહુ હલરનો। ઘઉં ભરવાના છે ભાઈ એવું છે, તો લારી આવી ગયેલી છે।
દાદાની વાડીમાં કાપવા વહી જશે એવું છે. તો વાડીમાં કાપે છે ઘઉં કટર એવું છે ને આપણે જો આ વાડીમાં કપાઈ ગયું છે આખું. ટ્રેક્ટર તો અહીંયા પડ્યું છે લારી બારી એવું છે ભાઈ. હું અહીંયા છું પાછળ અલર હાલે છે બાજુની વાડીમાં દાદાની એવું છે ભાઈ. આવું જો કાંઈ કપાણું છે પારવા હતા એટલે તો ઘઉં લેવા જ જાય એવું છે ભાઈ. માસાની વાડીમાં આપણી વાડીમાં નહીં. કંઈક ક્યાં છે આવા કંઈક છે ભાઈ. ઝીણા તો છે ઘરના હતા ને એટલે એટલા ઘઉં છે ભાઈ. ઘઉં કંઈક છે ને બીજી લારી મૂકવા જાય છે પરે ટ્રેક્ટર પરે અલર હાલે ટ્રેક્ટર જાય છે મૂકવા એવું છે ભાઈ. પરે અલર હાલે છે ને એટલા કંઈક ઉતારો આવ્યો છે ઘઉંને. હું ભરીએ છીએ જો તમે આ ડ્રાઈવર બેઠા છે ટ્રેક્ટરમાં ફૂલ બાકા ચીકી બોલાવે છે ભાઈ. મજા આવી જાય ને હલેર અમારી વાડીમાં હાલે છે અત્યારે એવું છે. તમે હાલે હવે હા બીજા ભાગમાં હાલે છે દાદાના. હાલ્યો હવે તો કેવું રૂડું લાગે. હાલે ને હાલે જ તે ફૂલ બાકા ચીકી બોલાવે છે ભાઈ હલર. જો તમે આવું છે ભાઈ. ને અત્યારના નજારાની વાત કરું તો ભાઈ અત્યારનું વાતાવરણ આવું કંઈક છે ભાઈ. આવું કંઈક વાતાવરણ છે અત્યારનું. હેલો તો આપણી ભાઈ આવેલું આવે છે ઠીક છે. गाँव काटने के लिए ठीक है बहुत अच्छा लगा आपका समझते हैं. तो कंटिन्यू रखा वो लोग अंदर बनेला रहिए ठीक है. बाकी रू से काटने के लिए ऐसी बात है तो थोड़ो के बाकी रू से भाई. बाकी बगड़ाटी बोला हो आयलू आती तो केड़ा बदलवा पड़े. અલર રેલું આવે છે એવું છે ભાઈ. તમારી પાસે અલર રેલું છે मेरे पीछे अलर आना है. આપણે ઘઉં કાઢીને તરત લઈ આવ્યા હતા ઘેરે. અત્યારે 9 બાય ફરેશ થઈ ગયા છે. દૂધ ભરી આવ્યા છે. અત્યારે આપણે વાળું કરવા બેસવાનું છે. તો હાલો તમને વાળુમાં શું છે એ દેખાડ્યું. 9 બાય આપણે તો ફરેશ થઈ ગયા છે. તો વાળુમાં શું છે તમને દેખાડું છું ઠીક છે. વાળુમાં છે ભાઈ એકલા ટમેટાનું શાક મસ્તીનું ને દૂધ છે ને મરચું છે. તો મરચું ચેકેલું ગરમા ગરમ ને રોટલી. મારા બિપિનભાઈ વાળું કરે છે અને મારા પપ્પા વાળું કરે છે. અહીંયા હું વાળું કરું છું. ચાલો કોને વાળું કરવું છે તો કરી શકાય. આપણે વાળું કરી લઈએ અત્યારે. થોડાક જીંજરા ખાવા બેઠા એટલે કે સૈણા કહેવાય. તો આપણે થોડાક એવા સૈણા ખાઈ લઈએ. આવા કંઈક છે સૈણા. જીંજરા કે સૈણા કે બધું કહેવાય.